डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર હું ડૉક્ટર જીતલ રાઠોડ આપને આવકારું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોનેટનો ઉદ્ભવ અને તેનો વિકાસ જે આગળના વ્યાખ્યાનમાં આપણે ભણી ચૂક્યા, એનો અભ્યાસ કરી ચૂક્યા, ત્યારે આપણે પંડિત યુગ સુધી સોનેટનો વિકાસ જોયો। હવે આજે આપણે મિત્રો આ વ્યાખ્યાનમાં ગાંધીયુગથી અનુગાંધી યુગ સુધીના તથા આધુનિક યુગ સુધીના જેટલા સોનેટનો જે વિકાસ કર્યો જે સર્જકોએ, એમનો આપણે અભ્યાસ કરીએ। મિત્રો, આ સમયગાળામાં અનેક કવિઓના હાથે એ સોનેટ ખેડાયું અને તેનો વિકાસ થયો છે। ખાસ કરીને ગાંધીયુગની કવિતામાં નાનાલાલ અને બકર ઠાકોરનો પ્રભાવ સમાંતરે પડેલો જોવા મળે છે। બકર ઠાકોરની કાવ્ય વિભાવનાની અસર એ ગાંધીયુગીન કવિઓ ઉપર વિશેષ રીતે જોવા મળે છે। ઈસવીસન 1930થી ઈસવીસન 1940ના સમયગાળાની જે કવિતાઓ રચાઈ તેમાં મુખ્ય 3 પ્રેરક પરિબળો હતા। એક છે ગાંધીજીની જે પ્રવૃત્તિ અને તેમની વિચારધારા, બીજું છે સમાજવાદી વિચારધારા અને ત્રીજું છે બકર ઠાકોરની કવિતા અને તેની વિવેચના। ગાંધીજીથી જીવન અને સાહિત્ય એ બંને પ્રભાવિત છે। સત્ય અને અહિંસાનો આદર્શ તેમજ સામાજિક સમરસતા અને સમાનતા તથા વિશ્વ બંધુત્વની ભાવના અને એ સાથે વાસ્તવનો સ્વીકાર એ આ યુગની કવિતાઓમાં દરેક કવિઓને આકર્ષે છે। વળી ગાંધીયુગના કવિને તો બળવંતરાય ઠાકોર જેવા કવિતાના શિક્ષક મળ્યા છે। તો હવે આ યુગના કવિ સામે નાનાલાલની રંગરાંગી કવિતાનો જે માર્ગ હતો અને બકર ઠાકોરની જે અર્થાનુસારી કવિતાનો જે માર્ગ રચાયો, એના વિચારો એમની કવિતામાં જણાય છે। ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત બધા જ કવિઓને બકર ઠાકોરની શૈલીનો થોડોક અસ્વીકાર લાગ્યો। પરિણામે સર્જાયેલા શુદ્ધ સોનેટની આખા વિશ્વને એક સભાનતા કેળવાઈ। પરિણામે આ યુગમાં એટલે કે ગાંધીયુગમાં આખોય તે સોનેટનો યુગ એ સર્જાયો। ઉમાશંકર જોશી આ વિશે કહે છે કે બે ભિન્ન ભિન્ન ક્ષેત્રની વ્યક્તિઓમાંથી આજની કવિતાના દેહે અને આત્માએ પોષણ મેળવ્યું છે। આજની ગુજરાતી કવિતાએ કાઠું ઘડ્યું છે અને આપણા પ્રયોગશીલ કવિ એ બકર ઠાકોરના હાથે કવિતામાં પ્રાણ સંચાર થયો છે। આ બધું ગાંધીની સર્વતોમુખી પ્રવૃત્તિઓ અને ગાંધીજીની વિચારધારાને લીધે જ શક્ય બન્યું હતું। માટે જ બકર ઠાકોરનો માર્ગ એ ગાંધીયુગની કવિતાનો એક રાજમાર્ગ બન્યો, જેમાં વિષય, છંદ અને અભિવ્યક્તિની દ્રષ્ટિએ ગાંધીયુગીન સોનેટની વિવિધ મુદ્રાઓ એ સોનેટને દ્રઢમૂલ કરે છે। ગાંધીયુગના દરેક સર્જકો પોતાની સર્જક પ્રતિભાના બળે અને બળવંતરાય ઠાકોરની કવિતાની શૈલી સાથે ગાંધીયુગમાં ખૂબ પરિવર્તન લાવી શક્યા છે। આ યુગના દરેક કવિની કવિતામાં મુખ્યત્વે કાવ્યતત્વ ઉત્તમ જણાય છે, કેમ કે મોટાભાગની ક્રાંતિ અને સાહિત્યમાં જો વળાંક સર્જાયો હોય તો તે આ ગાંધીયુગ છે। તો મિત્રો, હવે આજે આપણે ગાંધીયુગના કવિઓ વિશે અને તેમણે રચેલા સોનેટો વિશે ગાઢ અભ્યાસ કરીએ। સૌથી પહેલાં વાત કરીએ તો ચંદ્રવદન મહેતા અને રાવી પાઠક, જેને આપણે શેષ ઉપનામથી ઓળખીએ છીએ। ચંદ્રવદન મહેતાએ ઈસવીસન 1926માં યમલ શીર્ષક નામે 14 સોનેટનો ગુચ્છ રચી આપ્યો। બકર ઠાકોરની શૈલીની અને સોનેટના એ પ્રથમ પુરસ્કાર ગણાય છે। સુંદરમ તો આ યમલ વિશે કહે છે કે સંદિગ્ધતા વિનાની અને સુરેખ કાવ્ય તત્વવાળી રચનાઓ જો સૌ પ્રથમ રચી હોય તો એ ચંચી મહેતા છે। એમણે પોતાના યમલ સોનેટ ગુચ્છમાં પોતાના સ્વતંત્ર વિચારો આપ્યા છે। યમલના સોનેટમાં બકર ઠાકોરની શૈલીનું અને પ્રાસ્તાવિક ભરેલું નવું સ્મરણ જોવા મળે છે। એ નાની પુસ્તિકા બકર ઠાકોરે નવીન કવિતાની અંદર
સૌ પ્રથમ સ્પષ્ટ અને મધુર રણકાર સાથે જણાવી છે. યમલ સોનેટ ગુચ્છમાં વસ્તુ અને આવિષ્કરણની અપૂર્વતા જોવા મળે છે. વિસર્જન જેવા સોનેટને કારણે ચંચી મહેતા એ મોભાદાર સોનેટ કવિ તરીકે પ્રસ્થાપિત થયા છે. રુદ્રભાવ માટે તેમણે શિખરણી છંદમાં ઊંચા પ્રકારની ક્ષમતા રચી આપી છે. એની પ્રતીતિ આપણને એમના સોનેટોમાં જણાય છે. આ સોનેટ એ ગુજરાતી ભાષાની કઠોર શક્તિને આહલાદક રીતે પ્રગટ કરી આપે છે. તેમના સોનેટોમાં રાષ્ટ્રપ્રીતિ, ભગીની પ્રેમ, સમસામયિક જીવન સંદર્ભ, તદ્વિષયક ચિંતન વગેરેની અભિવ્યક્તિ માટે ચંચી મહેતાએ સોનેટોનું સર્જન કર્યું છે. ત્યારબાદ આ જ ગાળામાં એટલે કે ગાંધીયુગના શ્રેષ્ઠ કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક એ પોતાનો શેષ નામનો કાવ્ય સંગ્રહ ઈસવીસન 1938માં પ્રગટ કરે છે. તેઓ તો કાવ્યજ્ઞ કવિ તો છે જ, એટલે રચના રીતિની સુઘડતાવાળા અભિવ્યક્તિ રૂપો પૈકી એમના સોનેટો બહુ ઓછા રીતે આપણને જોવા મળ્યા છે. એમની પાસેથી માત્ર 4 જ સોનેટ મળે છે. એમાં પણ અભેદ તો પેટ્રકશાહી સોનેટ રચાયું છે, જેમાં આકાશ અને પૃથ્વીના દાંપત્ય જીવનની કલ્પનાને આધારે એક દાંપત્યનો સ્નેહ પરિણમતા એ અભેદનું કવિએ ગૌરવપૂર્વક સોનેટ રચ્યું છે. ત્યારબાદનું છેલ્લું દર્શન નામનું સોનેટ એ પૃથ્વી છંદમાં શેક્સપિયરિયન શાહી સોનેટમાં રચાયેલું છે, જેમાં કવિનો ભાવ એ પત્નીના આઘાત રૂપે સંયમિત અને સ્વસ્થ આલેખનમાં જોવા મળ્યું છે. આખું સોનેટની અંદર કરુણાનો ભાવ ખૂબ ઉદાત્ત રીતે કવિએ નિરૂપ્યો છે. જુઓ, મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા થઈએ, કહે અધિક ભવ્ય મંગલ નથી સુએ સુંદરી. વેદનાનું ગંભીર રૂપ તો આ જ કવિ દર્શાવી શકે. ખૂબ સ્વસ્થ રૂપે એમણે આપણી પોતાની અભિવ્યક્તિ એમના શેષની અંદર દાખવી છે. એમાં જ એમની સર્જકતા છે. તો માંગુ બસ રાત વાસો જ એ સોનેટમાં શેક્સપિયરિયન શૈલીમાં રચાયેલું ભાવ પરિણીતિનું પરાકાષ્ઠા સિદ્ધ કરતું ઉત્તમ સોનેટ રચ્યું છે. ત્યારબાદ લગ્ન સોનેટ જોઈએ તો એ લગ્ન સોનેટમાં શાલિની અને ઇન્દ્રવ્રજા એવા મિશ્ર છંદનો ઉપયોગ થયો છે. એમાંનું સંવેદન અતિ મુખર હોવાથી તેમાં અકાવ્યતા દેખાઈ આવે છે. કેમ કે અનિયમિત સ્વરૂપનું, જેમ કે 3, 4, 4 અને 3 પંક્તિએ વિભાગમાં વિભાજિત આ લગ્ન સોનેટમાં આપણને વ્યંજનાનું સૌંદર્ય થોડુંક નહિવત દેખાય છે. એમણે સોનેટમાં સ્વતંત્ર પ્રાસ યોજના સ્વીકારી છે. એ દ્રષ્ટિએ અનંતરાય રાવળ એ શેષના કાવ્યોને પાઠકની પ્રયોગશાળા તરીકે ઓળખાવે છે, જેમાં એ તથ્ય સ્વીકારાયેલું છે, કારણ કે છેલ્લું દર્શન તો તેમનો અવિસ્મરણીય પ્રયોગ છે. એટલે મિત્રો, હવે આપણે એના પછીના સર્જક એટલે કે સુંદરમના સોનેટ વિશે જાણીએ અને અભ્યાસ કરીએ. સુંદરમ એ ગાંધીયુગીન કવિતામાં ખૂબ શ્રેષ્ઠ સર્જક રહ્યા છે. સંવેદનની કલાત્મક અભિવ્યક્તિ એમની કવિતામાં સ્વતંત્ર રીતે જોવા મળે છે. કવિની અનુભૂતિ એ વિવિધ ક્ષેત્રોમાં એટલે કે વિષય વૈવિધ્યમાં ઘૂમી રહી છે. સોનેટ તો જાણે સુંદરમને હાથવગું માધ્યમ છે. ગાંધીયુગના સાહિત્ય ગુરુ રાવી પાઠક પાસેથી સુંદરમે છંદ શિક્ષણ લઈ અને પોતાના પ્રતિભા બળે છંદનો ખૂબ સુંદર રીતે વિનિયોગ કર્યો છે. તેમના સોનેટોમાં રાષ્ટ્રભક્તિ, પ્રણય, અધ્યાત્મ ભાવ, શ્રી અરવિંદ અને માતાજી પ્રત્યેનો ભક્તિભાવ વગેરે જેવા વિષયો અને ભાવવાળા સોનેટોના વિષયો તરીકે તેમણે સર્જન કર્યું છે. રાષ્ટ્રભક્તિ વિષયના કાવ્યોમાં આપણે જોઈએ તો સાફલ્ય ટાણું, ત્રિમૂર્તિ, ઘણ ઉઠાવ જેવા ઉત્તમ સોનેટો રચ્યા છે. તો પ્રણય કાવ્યો તરીકે તેમણે દશાભાગ્યની, કાન ચહું, શશી ભૂલ્યો, કમલ દલમાં, ઉષા નહોતી જાગી, જાવા પૂર્વે, ગઈકાલે એ ઉત્તમ સોનેટો રચ્યા છે. તો અધ્યાત્મ ભાવ તરીકે એમના વિષયો જોઈએ તો અહો પૃથ્વી મૈયા, પ્રતિપદા, ધસો ઊંચે, અહીં હું, તારી થાળે, તને લહુ છૂને જેવા નોંધપાત્રીય સોનેટો રચ્યા છે.
તેમના યાત્રા કાવ્ય સંગ્રહની અંદર સુંદરમે ઉર્ધ્વ પ્રતિ અભિમુખ કર્યું છે. એટલે કે તારી થાળે એ સોનેટમાં તેમણે અસંબંધોના સંબંધનું પણ વર્ણન કર્યું છે. અપરિચયમાંથી એમનો કેટલો મોટો પરિચય આપણને મળે છે. પ્રેમમાંથી ક્રમશઃ આપણે ભક્તિનું ઉજ્જવળ સ્વરૂપ પ્રગટે છે, કારણ કે પ્રેમ પરસ્પરને એ ધન્ય બનાવે છે. અભિજાત નાયક એ ક્યારે ઉપકારક દાખવવા ઈચ્છતો નથી હોતો. એ તો માત્ર પૂજા સ્થળે જતી નાયિકાને એક ગતિને દ્રઢ કરવા સાથે પોતાનો સ્વાર્થ જણાવી દે છે. જુઓ, એ આ જ કવિ દાખવી શકે કે દઉ તારી થળે મુજે મન ધાર નિરમ સમ, દઉ તરી થાળે મુજે મન ધાર નિરમ સમ, બને તારી યાત્રા સુદઢ મન મારુય કુસુમ. એટલે આ ઉપરાંત જઈએ, પૂર્ણમયંક, તુજ વિજય, ગઈ ભલે વગેરે જેવી રચનાઓમાં સુંદરમની નિર્મળતા આપણને અનુભવાય છે. એહિકતાનો અંશ ક્રમશઃ થોડો ઘટતો જણાયો છે. કવિનું ચિત્ત એ ઉર્ધ્વભિમુખ થયું છે. સુંદરમના સોનેટોમાં પરમની અવિરત શોધની એક મથામણ અનુભવાય છે. તો અરવિંદના અગાધ દર્શનની પ્રભાવિતતા પણ એક તરફ જોઈ શકાય છે. સાથોસાથ સુંદરમે પ્રાર્થના અને અભિપ્સા પણ વ્યક્ત કરી છે. એક કિલ્લાને તોડી પડાતો જોઈને એ સોનેટ પંચકમાં તથા સપ્તરાગની અંદર સપ્તરાગ સોનેટમાં આ કવિએ સંગીતના 7 રાગ વિષયક વિશિષ્ટ અને પ્રથમવાર જ ખેડાયેલા એ વિષયના સોનેટ સપ્તકની રજૂઆત આપી છે. કારણ કે એ સોનેટ સપ્તક એક આખી સોનેટ માળા છે. સપ્તરાગમાં તો આપણને સ્વરૂપ અને પ્રાસ યોજનાનું સમાંતર રૂપ જોવા મળે છે, પરંતુ 3માં તેમણે શિખરણી, 3માં શાર્દુલ વિક્રીડિત અને 1માં તેમણે મંદાક્રાંતા એમ મિશ્ર છંદનો વૈવિધ્ય રીતે વિનિયોગ કર્યો છે. સુંદરમે મિત્ર પત્નીને અને એક યુગલને આ બંને સોનેટો મૈત્રી વિષયક સોનેટો આપ્યા છે. તેમણે શેક્સપિયરિયન શૈલીમાં બહુ વધુ પ્રમાણમાં સોનેટો આપ્યા છે. ઇટાલિયન અને સ્વતંત્ર રીતિના સોનેટની સંખ્યા પણ તેમણે ઘણા પ્રમાણમાં આપી છે. ભાવ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો એમની અનિવાર્યતા મુજબ સોનેટ સ્વરૂપ પરત્વે તેમણે ઘણા પ્રયોગો કર્યા છે. સુંદરમના સોનેટોમાં ભાવનો વળાંક અને અંતમાં આપણને ચોટ સભાન રીતે જોવા મળે છે. પ્રાસની જાળવણીનો આગ્રહ આ કવિને સ્વીકાર્ય નથી. સુંદરમ એવું માને છે કે કૃતિની અનિવાર્યતા એ આવશ્યકતામાંથી જ પ્રાસ જન્મતા હોય છે. તારી થળે અને સુધા થવી એ સોનેટોમાં અંતિમ પંક્તિનો પ્રાસ તેમણે ખૂબ સુંદર રીતે જાળવ્યો છે. તેમના સોનેટોમાં છંદ પ્રયોગમાં સુંદરમનું છંદ પ્રભુત્વ ખૂબ ઊંચી રીતે અંકાયું છે. તેમણે પૃથ્વી, શિખરણી, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત, શ્રગધરા, હરિણી જેવા છંદો એ અગે પ્રવાહી રીતે એટલે કે પ્રવાહિતતામાં સુંદર રીતે પ્રયોજ્યા છે. શિખરણીનો પ્રયોગ તેમણે સૌથી વધુ એમની કવિતામાં કર્યો છે. કવિએ છંદ પરત્વે સભાનતા દાખવી એ સૂચક છે. સુંદરમના સોનેટોમાં સત્યની શોધ પણ જણાય છે. એટલે સત્યશોધક અને કવિ વચ્ચેનો સંવાદ એમના સોનેટોમાં દેખાય છે. એમની કૃતિઓમાં એક પ્રકારનું માનસ એટલે કે વિકાસના દર્શન પણ થાય છે. વ્યક્તિથી આરંભાયેલી યાત્રા પરમના સાનિધ્યમાં શમતી હોવાનો એમનો અનુભવ એમના સોનેટોમાં જણાય છે. ગાંધીની અસર નીચે કેળવાયેલો માનવતા માટેનો પ્રેમ એ શ્રી અરવિંદની અસર નીચે દિવ્યતાની ઝંખના રૂપે વિકસે તો એ આ જ કવિની કવિતામાં. હવે મિત્રો, આપણે ગાંધીયુગના શ્રેષ્ઠ સર્જક અને કવિ ઉમાશંકર જોશીના સોનેટો વિશે અભ્યાસ કરીએ. શ્રી ઉમાશંકર જોશી ગાંધીયુગના સુંદરમ પછીના શ્રેષ્ઠ સર્જક છે. આમ તો બંને સમકાલીન સર્જકો છે. ગાંધીયુગની ચેતનાનો પ્રબળ અવાજ ઉમાશંકર જોશીની કવિતામાં એક બુલંદ રીતે સંભળાયો છે. કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા, વૈશ્વિક ચિંતન, માનવ પ્રેમ અને સૌંદર્ય ચાહક એવા ઉમાશંકર બહુમુખી પ્રતિભા ધરાવનાર સર્જક રહ્યા છે. એમની સંવેદના માત્ર સમસામયિક નથી રહી. ઉમાશંકરે તો 150 જેટલા સોનેટો રચ્યા છે. એમના મોટા ભાગના સોનેટોમાં આપણે જોઈએ તો રાષ્ટ્રભક્તિ અને વૈશ્વિકતા વધુ જણાય છે. ગાંધીયુગના રાષ્ટ્રભક્તિના સંસ્કારમાં
પાંગરેલી ઉમાશંકર જોશીની કવિતામાં એક સ્વાતંત્ર્ય સેનાનીનો આપણને અવાજ સંભળાય છે. એમનું ઉત્તમ ઉદાહરણ શૂર સંમેલનમાં સ્વાતંત્ર્યની ખુમારી આ રીતે વર્ણવાઈ છે. જુઓ, મુખે સમર ગાન હો, પ્રિય સ્વતંત્ર પ્રાણ હો. આ ઉપરાંત ધ્રુવ તારલી, મોખરે, પંચહીણ પંથ, ઉરખાખ જેવા સ્વતંત્ર ભાવનાના સોનેટો એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર બન્યા છે. એમના સોનેટોમાં વિશ્વ બંધુત્વની ભાવના પણ જણાય છે, જેનું ઉત્તમ ઉદાહરણ વિશ્વતોમુખી સોનેટ, વિકલ્પ, ઓરતા વગેરેમાં વ્યક્ત થઈ છે. દેશપ્રેમથી અને ગાંધીજીની અસરને કારણે આ કવિના ચિત્તમાં એક પ્રશ્ન જાગ્યો છે. સમસ્ત ચેતનાને એ કવિ આ રીતે જુએ છે. જુઓ, ઉકેલ તો તારક શબ્દ પોથી ને પ્રેમ ધારા વહુ વિશ્વતોમુખી. તો જઠરાગની સોનેટમાં કવિનો રોષ પણ પ્રગટ થયો છે. એક રીતે સમાજને તેમણે ચેતવણી પણ આપી છે. જઠરાગની સોનેટમાં જઠરાગ્નિના તાપને અને પરિણામને કવિ આ રીતે દાખવે છે. જુઓ, ભૂખ્યા જનોના જઠરાગની જાગશે, ભૂખ્યા જનોના જઠરાગની જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાદશે, ખંડેરની ભસ્મકણી ન લાદશે. આ કવિની ચેતના એ એક માર્ગી નથી રહી. તેમણે નિશીથ, વસંત વર્ષા અને આતિથ્ય એવા સંગ્રહોમાં પ્રકૃતિ, પ્રેમ, જીવનમર્મ, ચિંતન, વ્યક્તિ વિશેષ વગેરે વિશેષ ક્ષેત્રે પોતાની કલમ ચલાવી છે. ગાંધીજીના અવસાનનો ઘેરો વિષાદ, તેમના રડોના મુજ મૃત્યુને એ સોનેટમાં ખૂબ ઉદાત્ત રીતે વર્ણવાયો છે. વેરવતી પ્રેમ અને પ્રેમને જ પ્રેમ ધરાવનાર ગાંધીનું ઉદાત્ત ચરિત્ર ક્યારેય વિલય પામતું નથી, કારણ કે તેમના વિચારોમાં એ વણાયેલું છે. અમે ન રડીએ પિતા મરણ આપનું પાવન, અમે ન રડીએ પિતા મરણ આપનુંય પાવન, કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન. આવું કહી અને હર કોઈને કરુણા પ્રગટાવી શકે એવું ઉત્તમ સોનેટ એમણે આપ્યું છે. તો અભિજ્ઞા નામના સોનેટમાં તેમણે મહાકવિ દાંતે, રવિન્દ્રનાથ, નર્મદ, ગોવર્ધરામ ત્રિપાઠી, સ્મૃતિ મંદિર, પાઠક સાહેબ અને મહામન લિંકન જેવા વ્યક્તિ વિશેષદર્શી વ્યક્તિઓ પર તેમણે સોનેટો રચી અને કવિની ભાવનામય સૂક્ષ્મ દ્રષ્ટિનો એક આપણને ઉદ્ગાર સંભળાવ્યો છે. એમના પ્રકૃતિ દાખવતા કાવ્યોમાં આપણે જોઈએ તો નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા એ ઉત્તમ રીતે રચાયેલું સોનેટ છે. આ સોનેટમાં કવિએ પ્રકૃતિને આકંઠ પી અને ગીત ગાયું છે. જુઓ, સૌંદર્યો પી ઉર ઝરણે ગાશે પછી આપ મેળે, સૌંદર્યો પી ઉર ઝરણે ગાશે પછી આપ મેળે. તો પાછું એમણે બીડમાં સાંજવેળા એ સોનેટમાં કવિની ઉદાત્ત કલ્પના અને શબ્દચિત્રમાં આખું દ્રશ્ય ખડું કર્યું છે. બીડવેળા સાંજમાં એ પણ તેમનું ઉત્તમ પ્રકૃતિલક્ષી કાવ્ય છે. એ પંક્તિમાં કવિ સૂચવે છે. જુઓ, તહીં થરથરી ટટાર થઈ ડોક ઊંચી કરી, તહીં થરથરી ટટાર થઈ ડોક ઊંચી કરી, તૃણો ટચલી આંગળી ઉપર તોળતા આપને, તૃણો ટચલી આંગળી ઉપર તોળતા આપને. આખાય પ્રકૃતિ કાવ્યમાં કવિએ ઉદાત્ત કલ્પના સેવી છે. તો બળતા પાણી સોનેટમાં સોનેટ ઘાટ ધરાવતી એમની ઉત્તમ કૃતિ છે. કેટલીક વાર ઉમાશંકર જોશી પ્રકૃતિના સાનિધ્યમાં એ માનવલક્ષી પ્રેમને પણ વ્યક્ત કરે છે. એમના સોનેટોમાં બળાપો અને હૃદયની ઉભરતી કરુણા ઠલવાય છે. અહીંયા આક્રોશ નહીં પણ એક દુઃખ વ્યક્ત થયું છે. એ અર્થે તેમની બળતા પાણી એ શીર્ષકવાળી રચનામાં કવિનું હૃદય અને મન એ બળાપો અનુભવે છે. જ્યારે બે પૂર્ણિમાઓ એ સોનેટમાં તેમણે અભેદ દર્શનનું ખૂબ ઉદાત્ત સૌંદર્ય આલેખાયું છે. એમની પંક્તિઓ આપણે જોઈએ તો મિત્રો, નિરંતર સ્મરી હું ઉભય પૂર્ણિમાઓ એ સખી, નિરંતર સ્મરી હું ઉભય પૂર્ણિમા એ સખી. આવું નિહાળી કવિ તુમાં વળી તનેય કવિતા મહી, નિહાળી કવિતા તુમાં વળી તનેય કવિતા મહી.
આ ઉપરાંત તેમણે મધ્યાહન, મહાવડ, ગુરુ શિખર, કાંકરિયા, હતો જલધિ શાંત જેવા પ્રકૃતિને અભિવ્યક્ત કરતા સોનેટોમાં પોતાની નિજી મુદ્રા એ ઉત્તમ રીતે દાખવી છે. કવિના પ્રેમ અને પ્રણય ભાવના સોનેટોમાં પ્રસન્નતાનો ભાવ વ્યાપ્ત થયો છે. સુંદરમની કવિતામાં વિષાદની અને નિષ્ફળતાની સંવેદના એ તાર સ્વરૂપે અનુભવાય છે, જ્યારે ઉમાશંકરની કવિતામાં પ્રણય હોય કે મિલનનું એક સુખ જણાય છે. આ સહોપસ્થિતિનો આનંદ એમની કવિતા અને સોનેટોમાં વર્ણવાયો છે. તો સાથોસાથ દાંપત્ય જીવનની મધુરતા પણ છે. નિશીથ કાવ્ય સંગ્રહમાં સખી મેં કલ્પિતી, મળી નહોતી ત્યારે, સ્પંદનો, બે પૂર્ણિમાઓ, રહસ્યો તારા, અમે ગાયા ગીત જેવા સોનેટોમાં એમના પ્રણયની વિવિધ ભાવ મુદ્રાઓ એક રીતે આકાર પામી છે. સખી મેં કલ્પિતી એમાં તો આપણે કલ્પના કરતાં એમણે મનુજ તત્વને જ વધારે મહત્ત્વ આપ્યું છે. ઉદાત્ત પ્રણય ભાવ સાથે પ્રેમની મધુરતા કવિએ આ રીતે વર્ણવી છે. જુઓ, મળી ત્યારે જાણ્યું મનુજ મુજશી પૂર્ણપણના, મળી ત્યારે જાણ્યું મનુજ મુજશી પૂર્ણપણના. પૂર્ણતા ક્યારે હોય? જ્યારે એને પામી શકે કવિ. તો છતાંય કલ્પનાથી એ મધુરતર એમની હૈયાની આ રચના છે. કેટલી ઉદાત્ત રચના એમની છે, જેને માટે તેમણે જગતમાં એક શોધ આદરી હતી અને એ પ્રિય પાત્ર મળતા હવે તો તે પાત્રમાં એ જગતને શોધવાની ગતિને કવિ પામ્યા છે. એટલે મળી નહોતી ત્યારે પ્રિય જલ થલે ખોજી તુજને, મળી નહોતી ત્યારે પ્રિય જલ થલે ખોજી તુજને, રહું શોધી યાજે તુજ મહી પદાર્થો સકલ એ, રહું શોધી યાજે તુજ મહી પદાર્થો શકલ એ. તો મિત્રો, હવે જોઈએ આપણે કવિના ચિંતનલક્ષી સોનેટો. એમના સોનેટોમાં જીવનનો મર્મ એક રીતે રજૂ કરતી અભિવ્યક્તિ જોવા મળે છે. જીવન વિશેનું ગંભીર ચિંતન એમનો કવન વિશેષ વધારે ઠાલવે છે. આ પ્રકારના સોનેટોમાં આપણે જોઈએ તો મિત્રો, બળતા પાણી, આત્મસંતોષ, વિજય, કવિ ધર્મ, ઈર્ષા અભિનય, વ્યક્તિત્વ, હિસાબો જીવ્યાના, ભલે શૃંગો ઊંચા, ગયા વર્ષો તેમાં, રહ્યા વર્ષો તેમાં વગેરે જેવા સોનેટો તો સર્વકાલીન બની શકવાની ક્ષમતા ધરાવનાર સોનેટો બન્યા છે. ભલે શૃંગો ઊંચા એ સોનેટ તો ઇટાલિયન શૈલીમાં રચાયેલું ઉત્તમ ગુજરાતી ભાષાનું ઉત્તમ સોનેટ બન્યું છે, જેમાં ભાવવળાંક પણ ઉત્તમ રીતે આલેખાયો છે. તો રહ્યા વર્ષો તેમાં એ સોનેટમાં પણ કવિએ વિશ્વના સૌંદર્યને આકંઠ પી લેવાની અભિપ્સા દાખવી છે. તો એની સામે જો વિરોધાભાસી આત્માના ખંડેર એ સોનેટ ખૂબ ચિંતનલક્ષી સોનેટ માળા બન્યું છે, જેમાં ઉષા ઉગીથી યથાર્થ સુધીના એટલે કે યથાર્થ સુપથ્ય 1 સુધી 17 સોનેટો તેમણે રચ્યા છે. આ સોનેટો એમણે ઇટાલિયન અને અનિયમિત શૈલીમાં એક ઉત્તમ ચિંતકકાર તરીકે ઉમાશંકર જોશીની પ્રતિભાને આપણને દર્શન થાય છે. કાવ્ય નાયકની જીવનના ખાલીપણાની હોય વાત કે પછી ભંગુરતાની વાત થઈ હોય, આ તમામની પ્રતીતિ આપણને એમના આ સોનેટોમાં થાય છે. નિર્ભ્રાંતિનો અનુભવ પણ એક રીતે આપણને જોવા મળે છે. તો પ્રાપ્તિ માટે નીકળી પડનારને અંતે સુંદર માનવોને બદલે આત્માના ખંડેર જ જોવા મળે છે. નાયક તો આ યથાર્થનો સ્વીકાર પણ કરે છે. આમ મહાત્વાકાંક્ષા લઈ નીકળેલાને બ્રહ્મ નિરસનના એક વિભિન્ન ચિંતક તરીકે પ્રાણિત ભાવ સ્પંદનો વ્યક્ત કરતા એમના આ ચિંતનલક્ષી સોનેટમાળામાં એક સ્વતંત્ર ઉઘાડ જોવા મળ્યો છે. એ દ્રષ્ટિએ તેમના આ સોનેટો ખૂબ ઉત્તમ અને આસ્વાદ્ય બન્યા છે. એમના સોનેટોમાં પંક્તિ વિભાજન અને પ્રાસનું આયોજન સ્વતંત્ર રીતિનું છે. કેટલીક વખત તેમણે મિશ્રોપજાતિ છંદોનો પણ ઉપયોગ કર્યો છે અને પ્રાસ પરત્વે પણ તેમણે સ્વતંત્રતા દાખવી છે. પણ એક રીતે પ્રાસ યોજના પરત્વે આ કવિ સભાનતા પણ દાખવે છે. એટલે છંદોલય અને વિષય વૈવિધ્ય પરત્વે ઉમાશંકરની કવિતામાં આપણે જોઈએ તો ખૂબ ઉદાત્ત વિચાર અને ચિંતનકાર તરીકેના દર્શન થાય છે.
ઉમાશંકર જોશીએ બક ઠાકોરે પ્રબોધેલા પૃથ્વી છંદનો ઉપયોગ એમણે સૂર સંમેલન, રડોના મુજ મૃત્યુને, વિકલ્પ, હૃદય સિંધુ જેવા સોનેટોમાં કર્યો છે. તો આત્માના ખંડેર એ સોનેટ માળામાં તેમણે વસંત તિલકા, શિખરણી, હરિણી, પૃથ્વી, મંદાક્રાંતા જેવા ઉત્તમ છંદોનો પ્રયોજન કર્યું છે. એમણે વિશ્વ માનવી સોનેટમાં મિશ્રોપ જાતિ એટલે કે કથ્ય ભાવને બરાબર વ્યક્ત કર્યો છે, કારણ કે એને એક સહાયભૂત બન્યું છે આ સોનેટ. ઉમાશંકર જોશીએ મોટાભાગના સોનેટો પેટ્રાક્ષાયી સોનેટમાં જ રચ્યા છે. સોનેટની સંઘટનાની એકતા એ આ કવિના સોનેટોમાં સિદ્ધ થાય છે. એટલે કલ્પના, વ્યંજના, ચારુતા અને કાવ્યકલાની સૂઝ એ ઉમાશંકર જોશીના સોનેટોના મુખ્ય લક્ષણો ગણાવી શકાય. એ જ આ કવિની સિદ્ધિ ગણાય છે. મિત્રો, ઉમાશંકર જોશીએ તો વિશ્વને કેન્દ્રમાં રાખીને ઉત્તમ વૈશ્વિક રચનાના સ્તર ઉપર સોનેટો અને કવિતા સંગ્રહો આપ્યા. તેમના નિશિત કાવ્ય સંગ્રહને તો જ્ઞાનપીઠ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. એટલે આ દ્રષ્ટિએ જો ગણીએ તો સુંદરમ ઉમાશંકર યુગ તરીકે આ કવિને ગણાવી શકાય. તો ગાંધીયુગના અન્ય સોનેટ સર્જકોમાં મિત્રો આપણે જોઈએ તો સોનેટ એ ગાંધીયુગમાં સૌથી વધુ વિકસતું સ્વરૂપ છે. ઉર્મી અને ચિંતન પરત્વે સૌથી વધુ અનુકૂળ આ સ્વરૂપનું માધ્યમ રહ્યું છે. સ્નેહરશ્મિ જેવા કવિએ અર્ધ્ય અને પનઘટ જેવા કાવ્ય સંગ્રહો આપ્યા. એમના કાવ્ય સંગ્રહમાં આપણને રાષ્ટ્રપ્રેમ, સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના, તિરસ્કૃત પ્રત્યેનો સમભાવ, માનવ સંસ્કૃતિનું ચિંતન, પ્રેમ અને પ્રકૃતિ વગેરે જેવા વિષયો ઉપરની ઉત્તમ રચનાઓ જોવા મળે છે. તો અર્ધ્ય કાવ્ય સંગ્રહની અંદર આપણને એમનું કથાનક આધારિત એક સોનેટ મળે છે. તેમાં ઝંઝા અને સુની વિજનતા જેવા ઉત્તમ સોનેટો રચાયા છે. આ સંગ્રહમાં રાષ્ટ્રપતિનો આવિષ્કાર એ સ્નેહરશ્મિના સોનેટોમાં વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે. પનઘટ કાવ્ય સંગ્રહ એ સોનેટનું એક પંચક છે, જેમાં માનવ કેન્દ્રના ભાવવાળા સોનેટો જોવા મળે છે. તેમાં વિશ્વરટના, વિરાટ લઘુતા, સંસ્કૃતિ વૃક્ષ, ચપટી રાખ, પાડોશી, નીરવ વગેરે જેવી સોનેટ રચનામાં તેમણે દીનજનો પ્રત્યેની એક અભિમુખતા રચી છે. વિચાર તત્વનું પ્રાધાન્ય વિશેષ હોવાને કારણે એમાં કલાઘાટ ઓછો રચાયો છે. ક્યારેક ચિંતન પણ તેમનું સપાટી પરનું આપણને જોઈ શકાય છે. એમના સોનેટોમાં વિશેષ રીતે આપણે ગણીએ તો માનવીઓની ભાવનાનું ઉત્તમ આલેખન જોવા મળે છે. કવિ પ્રતિભા બળે તેમણે સોનેટ ક્ષેત્રે ખૂબ ઉત્તમ સર્જન કર્યું છે. તો તે પછી એ સમયગાળાના રામપ્રસાદ શુક્લે પણ સોનેટ પ્રત્યે મહત્વનું પ્રદાન આપ્યું છે. એમના સોનેટોમાં જીવનનું ગહન ચિંતન, ઉર્મી, છંદ પરની પકડ અને લયસૂઝ એ તમામ સ્વરૂપમાં એમની એક માવજત અને સભાનતા જોવા મળે છે. તેમણે પેટ્રાક્ષાયી અને શેક્સપિયરિયન શૈલીમાં અને અનિયમિત શૈલીમાં પણ 21 જેટલા સોનેટો રચ્યા છે, જેમાં વિનાશ અને વિકાસ એ સોનેટ માળામાં તેમણે 26 જેટલા સોનેટો આપ્યા છે. એ સોનેટોમાં તેમણે વિસર્જન તરફથી સર્જન પ્રતિની ગતિ આલેખી છે. એટલે કે વિરોધમાંથી એક જીવન દર્શનનું ચિંતન તેમાં પ્રગટ થતું જોવા મળે છે. વિશ્વયુદ્ધની એક ભીષણ એવી પરિસ્થિતિનું વર્ણન ત્યાંથી આરંભાઈ અને આ સોનેટ માળા એ પ્રફુલ્લતર મૃત્યુથી પામરતી રહે જિંદગી એવી આશા સાથે સમાપ્ત થાય છે. તો રામપ્રસાદ શુક્લ પછી તરત જ સુંદરજી બેટાઈ પાસેથી આપણને 50 જેટલા સોનેટો મળે છે. એમના સોનેટોમાં પણ જીવનના મંગલ સ્વરૂપને વ્યક્ત કરતા સોનેટો જોઈએ તો જનની, જ્યોતિર્મયી જનની, કોણે આપ્યું જેવા સોનેટો ગણાવી શકાય. આ કવિ એ શુદ્ધ કવિતાના આગ્રહી છે. એમનું સિંધુનું સ્મરણ નામનું શેક્સપિયરિયન શૈલીમાં રચાયેલું પ્રતિકાત્મક સોનેટ ઉત્તમ છે. એમના ઉત્તમ ચિંતનની સાથોસાથ શિષ્ટતા અને શિસ્ત એ આ કવિના સોનેટમાં જોવા મળે છે. પરંપરાને સ્વીકારી અને તેઓ ચાલે છે. એટલે વૈશ્વિકતાના સ્તરે પણ તેમણે ઉત્તમ સોનેટ આપ્યા. તો ત્યાર પછી મનસુખલાલ ઝવેરી નામના કવિએ પણ આત્મલક્ષી સોનેટો આપ્યા, જેમાં વિશદ ભાવ નિરૂપણ અને પ્રાસાદિક વર્ણનો
એ એમની કવિતાના મુખ્ય લક્ષણો હતા. પ્રણય ભાવને વ્યક્ત કરતા એમના સોનેટો જોઈએ તો તવ સ્મૃતિ, સ્મરે છે, હું તો ચહું જેવા ઉત્તમ સોનેટો ગણાવી શકાય. તો મિત્રો ત્યાર પછી પૂજાલાલ નામના કવિએ પણ સુંદરમની પહેલા શ્રી અરવિંદના પૂર્ણયોગી ભણી વળેલા એ કવિ હતા. એમના સોનેટોમાં પ્રકૃતિ, દેશભક્તિ અને અધ્યાત્મ ભાવના કાવ્યો જોવા મળે છે. તેમનો ગુર્જરી નામનો સંગ્રહ એ આખો સોનેટ સંગ્રહ છે. તો પારિજાત કાવ્ય સંગ્રહમાં તેમણે કેટલાક ઉત્તમ સોનેટો પણ આપ્યા છે, જેમાં આપણે જોઈએ તો શ્રી અરવિંદ અને માતાજી પ્રત્યેની ભક્તિભાવના અને ઉર્ધ્વની અભિપ્સાના સોનેટો એમણે રચ્યા છે. પૂજાલાલે તો 400 જેટલા સોનેટો રચી આપ્યા છે. પરંતુ મિત્રો સોનેટની વિકાસ યાત્રામાં કાવ્ય તત્વ તેમના સોનેટોમાં બહુ ઓછું જોવા મળ્યું છે. તો મિત્રો હવે આપણે બીજા વ્યાખ્યાનમાં ગાંધી યુગના બીજા અનેક એવા નોંધપાત્રીય કવિઓની સોનેટ રચનાઓનો અને તેમનો વિકાસ એમનો આપણે વિગતથી અભ્યાસ કરીશું. ગાંધી યુગમાં આપણે આટલા જેટલા સોનેટો જોયા એ બધા જ સોનેટો ખૂબ જ પ્રખર સોનેટો હતા. એ ગાંધીવાદી વિચારધારાને પ્રેરિત અને એમના પરિબળોને કેન્દ્રમાં રાખીને આ કવિઓએ ઉત્તમ સોનેટો રચવાનો એક પ્રયાસ કર્યો. એટલે આ બધા સર્જકો પ્રયોગોની દ્રષ્ટિએ પ્રયોગલક્ષી સર્જકો એટલે કે કવિઓ કહી શકાય. સોનેટોનો ખરો વિકાસ તો આધુનિક યુગ સુધી પણ થયો છે. એટલે હવે મિત્રો આપણે પછીના વ્યાખ્યાનમાં જ્યારે મળીએ એટલે તરત જ આપણે અનુગાંધી યુગથી આધુનિક યુગ સુધીના તમામ કવિઓની સોનેટ રચનાઓનો અને તેમનો વિકાસ એ આપણે વિગતથી જોઈશું. મિત્રો અહીં સુધી તમે મને સ્વીકારી અને તમે મારી સાથ આપ્યો તે બદલ આપનો હું આભાર માનું છું. અસ્તુ. સ્વાધ્યાયઃ